અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। જોઈએ અત્યાર સુધીના તમામ ખાસ સમાચાર ફટાફટ અંદાજમાં। તે પહેલા જ એક મહત્વની ખબર સામે આવી રહી છે જમ્મુ કાશ્મીરથી, જ્યાં પહેલગામમાં આતંકી હુમલાને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે। આતંકી હુમલામાં એક નહીં પરંતુ 27 લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે અને આ મૃતકોનો આંક હજુ પણ વધી શકે છે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। અત્યાર સુધી જ એક માહિતી સામે આવી હતી, તેમાં એક જ પર્યટકના મોતની આધિકારિક પુષ્ટિ થઈ હતી। જો કે ગોળીબારમાં સ્થાનિકો અને પ્રવાસીઓ ઘાયલ થયા હતા મોટી સંખ્યામાં, જેમાં 3 ગુજરાતીઓ પણ ઘાયલ થયા છે। હુમલામાં સામેલ હતા 6 થી 7 આતંકીઓ। અત્યાર સુધી 2 થી 3 આતંકીઓ જ હુમલામાં સામેલ હોવાની ઘટના સામે આવી રહી હતી, પરંતુ તે આંકડો પણ વધી રહ્યો છે। સૂત્રોના આધારે જે માહિતી સામે આવી રહી છે, આ ઘટનામાં 6 થી 7 આતંકીઓ સામેલ હોય તેવી શક્યતાઓ છે। બે-બેની ટુકડી બનાવી આ પ્રવાસીઓ પર આતંકીએ હુમલો બોલ્યો છે તે પ્રકારની માહિતી પણ સામે આવી રહી છે। સાથે જ આતંકીઓ પાસે કયા હથિયારો હતા તે પણ સાંભળી લો। આતંકીઓ પાસે હતી ઓટોમેટિક રાઇફલ। આ રાઇફલ થકી પહેલા તો તેઓએ મુસાફરો જે છે, પ્રવાસીઓ જે છે, તેમના નામ પૂછ્યા। ધર્મના આધારે આ ફાયરિંગ કરવામાં આવ્યું અને જેમાં રાજસ્થાનના એક વ્યક્તિના મોત થયાની ઘટના સામે આવી હતી। જો કે હવે જે આંકડો સામે આવી રહ્યો છે તે ચોંકાવનારો છે। આ હુમલામાં 20 થી વધુ લોકો મૃત્યુ પામ્યા હોવાની ઘટના સામે આવી રહી છે। ત્યારે ગોળીબારમાં સ્થાનિકો અને પ્રવાસીઓ પણ સામેલ હતા, જેમાં 3 ગુજરાતી પ્રવાસીઓ પણ ઘાયલ થયા છે। આ મામલે હાલ વધુ ઝડપથી તપાસ હાથ ધરવામાં આવી છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ જે છે તેઓ કાશ્મીર જવા માટે રવાના થઈ ચૂક્યા છે અને સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી દેવામાં આવી છે। આતંકીઓ ઓટોમેટિક રાઇફલ સાથે આવ્યા। પહેલા તો પ્રવાસીઓને તેમનો ધર્મ એટલે કે નામ પૂછવામાં આવ્યું અને ત્યારબાદ તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું, જેમાં 27 લોકોના મોતની આશંકા હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। જી હા, આ આંકડો હજુ પણ વધે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। સૂત્રોના આધારે જે માહિતી સામે આવી છે તે ચોંકાવનારી છે। વહેલી સવારથી જે ખબર સામે આવી તેને લઈને દેશ સ્તબ્ધ થઈ ગયો હતો, જ્યાં અમરનાથ યાત્રાના થોડા દિવસ અગાઉ જ આ પ્રકારની ઘટનાને આતંકીઓએ હુમલો કરી અને અંજામ આપી અને ત્યારબાદ પ્રવાસીઓમાં પણ એક ભયનો માહોલ ચોક્કસથી ઊભો થયો। જે પ્રકારે ફાયરિંગની ઘટનાને અંજામ આપવામાં આવ્યું છે, જે પ્રકારે 6 થી 7 આતંકીઓ આ ઘટના સ્થળ પર ઉપસ્થિત હતા, બે-બેની ટુકડીઓ બનાવીને આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે, તેના પરથી સ્પષ્ટ છે કે આતંકીઓ પૂરેપૂરી તૈયારીઓ સાથે આવ્યા હતા। તેમને માલુમ હતું કે પ્રવાસીઓ મોટી સંખ્યામાં આ જ સ્થળે તેમને મળશે અને તેઓ પોતાના જે નાપાક મનસૂબા છે તેને પાર પાડશે। હાલ જે પ્રકારે ઘટનાની વિગતવાર ઘટના સામે આવી રહી છે, સૂત્રોના આધારે આ મોતનો આંકડો વધે તેવી શક્યતાઓ છે। ચોંકાવનારી ખબર એ પણ છે કે 27 લોકો મોતને